હેલો, વેલકમ ટુ માય ચેનલ. સો આજે આપણે સમજશું કે કઈ રીતે તમે ફોર્મ વેલિડેશન યુઝ કરી શકો પીએચપીમાં અને એના માટે આપણે જે ક્વેરીનો યુઝ કરશું. ઓકે, સો ફોર્મ વેલિડેશનનો મતલબ શું થાય? ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે આ ફોર્મ ક્રિએટ કર્યું છે. હવે આ પર્ટિક્યુલર ફોર્મની અંદર તમે ડાયરેક્ટ ક્લિક કરશો વિધાઉટ ડેટા એન્ટ્રી તો આટલે એરર આવશે કે પ્રોડક્ટ ક્વોન્ટિટી રિક્વાયર્ડ છે. ઓકે, સો આટલે બ્લેન્ક વેલ્યુ ગઈ એટલે તમારો ડેટાબેઝની અંદર ઇન્સર્ટ નથી થયું. ઓકે, સો ફોર્મમાં વેલિડેશન માટે આપણે યુઝ કરશું જે ક્વેરી ફોર્મ વેલિડેશનનું પ્લગિન. ઓકે, સો જે ગૂગલ સર્ચ કરો ફોર્મ વેલિડેશન, ફર્સ્ટ સાઇટ જ આવશે jQueryValidation.org. આપણે ડેમો ચેક કરીએ. સો ડેમોની અંદર આ રીતે છે, એક ફોર્મ છે. ધારો કે તમે ડાયરેક્ટ સબમિટ બટન પર ક્લિક કરો છો તો આ રીતે નીચે એરર આવશે. જેવી ડેટા એન્ટ્રી કરશો એટલે એ એરર નીકળી જશે. ઓકે, સો આપણે આપણા ફોર્મની અંદર આ રીતે વેલિડેશન મૂકવાના છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. jQuery વેલિડેશન યુઝ કરવા માટે આપણે આ બે પેકેજનો યુઝ કરશું, બે ફાઇલનો યુઝ કરશું. એક છે jQueryValidate.js. ઓકે, સો jQuery કઈ રીતે તમે એક પેજની અંદર ઇન્ક્લુડ કરી શકો એના માટે આપણે યુઝ કરશું સ્ક્રિપ્ટ ટેગ. ઓકે, સો સ્ક્રિપ્ટ SRC અને SRCમાં આપણે પાથ આપી દઈશું. ઓકે, નેક્સ્ટ આપણે એડિશનલ મેથડ.js આ ફાઇલ પણ ઇન્ક્લુડ કરવી પડશે. ઓકે, સો સ્ક્રિપ્ટ એન્ડ SRC જે પાથ છે તે. ઓકે, સો આપણે jQuery વેલિડેશનની જે બે ફાઇલ છે તે આટલે ઇન્ક્લુડ કરી છે. નાવ આપણે જે વેલિડેશન છે એ વેલિડેશન આપવાનું છે આ ફોર્મ પર. તો ફોર્મને આપણે એક આઈડી આપીએ લાઈક પ્રોડક્ટ ફોર્મ. ઓકે, અને વેલિડેશન માટે આપણે એક app.js ફાઇલ બનાવી જ છે કે જ્યાં આપણે જે ક્વેરીનું આપણે કોડિંગ લખવાના છે. ઓકે, સો jQuery સ્ટાર્ટ કરીએ. document.ready ફંક્શન અને આટલે આપણે ફોર્મ વેલિડેશન સ્ટાર્ટ કરીએ. સો પ્રોડક્ટ ફોર્મ જે આ ફોર્મ છે તે આટલે આપણે એક્સેસ કરીએ છીએ અને એને જસ્ટ ખાલી .validate. ઓકે, વેલિડેટની અંદર ફર્સ્ટ ઓપ્શન આવશે રૂલ્સ, કે તમારે કયા રૂલ્સ આપવા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ જે પ્રોડક્ટ નેમ છે એ પ્રોડક્ટ નેમ પર એક રૂલ આપવો છે રિક્વાયર્ડ ટ્રુ. ઓકે, સો રિક્વાયર્ડ ટ્રુ. નેક્સ્ટ આપણે પ્રોડક્ટ ક્વોન્ટિટી મતલબ TXT ક્વોન્ટિટી આટલે ટેક્સ્ટ બોક્સના જે નેમ હશે તે આવશે. ઓકે, સો TXT ક્વોન્ટિટી એમાં પણ આવશે રિક્વાયર્ડ ટ્રુ. નેક્સ્ટ આપણે પ્રાઇસ. ઓકે, સો TXT પ્રાઇસ પર રિક્વાયર્ડ ટ્રુ કરીએ છીએ એન્ડ ડિસ્ક્રિપ્શન પર. ઓકે, સો જસ્ટ આપણે આ રીતે બધા રૂલ્સ એડ કર્યા છે. ચલો એકવાર ચેક કરીએ. ઓકે, સો એકવાર હાર્ડ રિફ્રેશ કરશું. ઓકે, કંટ્રોલ F5 જો તમે વિન્ડોઝમાં હોવ તો, અને મેકમાં હોવ તો શિફ્ટ એન્ડ રિફ્રેશ. ઓકે, સો હવે ડિરેક્ટલી જો સબમિટ બટન પર તમે ક્લિક કરશો તો આ રીતે નીચે એરર આવશે. ઓકે, ચલો એરરને થોડી સ્ટાઇલિંગ કરીએ. તો આટલે જો તમે રાઇટ ક્લિક કરીને એને ઇન્સ્પેક્ટ કરો તો આ જે એરર જનરેટ થઈ એની પર એક ક્લાસ જનરેટ થાય છે એરર નામનો. ઓકે, સો એના માટે આપણે CSS લખી દઈએ કે .error નામના ક્લાસ પર એનો કલર રેડ આવશે. ઓકે, ચલો સો ફરીથી આટલા એકવાર આપણે હાર્ડ રિફ્રેશ એન્ડ સબમિટ કરો તો ધીસ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ. ઓકે, આ રીતે એરર આવી જશે. સો જ્યાં સુધી તમે પ્રોપર ડેટા આટલે નહીં નાખશો, ઓકે, ત્યાં સુધી ફોર્મ સબમિટ નહીં થશે. અને એકવાર તમે પરફેક્ટ ડેટા નાખ્યા છે સબમિટ કરો તો ડેટા એન્ટ્રી એટલે થશે. ઓકે, નાવ આટલે જે આપણે આ વેલિડેશન યુઝ કરી રહ્યા છે તો એ વેલિડેશન ડિફરન્ટ આવી શકે છે. તો સિમ્પલી તમે આટલે એના ડોક્યુમેન્ટેશનમાં જાઓ તો ડોક્યુમેન્ટેશનમાં આટલે બધા ઓપ્શન આપ્યા છે કે રિક્વાયર્ડ છે, મિનિમમ લેન્થ કેટલી રાખવી છે, મિનિમમ વેલ્યુ કેટલી રાખવી છે, મેક્સિમમ વેલ્યુ કેટલી રાખવી છે. ફોર એક્ઝામ્પલ આપણે ક્વોન્ટિટીની અંદર મિનિમમ 1 રાખીએ છીએ. ઓકે, સો આટલે જસ્ટ ખાલી લખી દો મિનિમમ ટ્રુ, મીન ટ્રુ. તો આનો મતલબ શું થયો કે ક્વોન્ટિટીની અંદર તમારે મિનિમમ 1 વેલ્યુ તો નાખવી જ પડશે. જો 0 નાખો સો પ્લીઝ એન્ટર વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. ઓકે, સો આ રીતે તમે મિનિમમમાં 1 આપણે આવશે. સો આ રીતે કરો છો તમે સબમિટ અને 0 નાખો તો પ્લીઝ એન્ટર અ વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1.
મતલબ 1 કરતાં તમારે ગ્રેટર વેલ્યુ આટલે નાખવી પડશે. સેમ રીતે તમે પ્રાઇઝની અંદર પણ મીન વેલ્યુ સેટ કરી શકો છો. સો આ રીતે એકદમ ઇઝીલી તમે જે ક્વેરીના વેલિડેશન યુઝ કરી શકો છો પીએચપીની અંદર. ઓકે, આ સેમ વસ્તુ અપડેટની અંદર પણ ચાલશે. સો આપણે અપડેટની અંદર પણ સેમ ફોર્મની આઈડી આપી દઈએ એન્ડ જે ક્વેરી આપણે ઇન્ક્લુડ કરી હતી સો એ સેમ વસ્તુ આપણે અપડેટ ફોર્મની અંદર પણ ઇન્ક્લુડ કરી લઈએ. સો આ અપડેટની અંદર પણ તમારા વેલિડેશન થઈ જશે. ઓકે, સો એકવાર ચેક કરી લઈએ view.php આટલેથી તમે એડિટ કરો છો અને પર્ટિક્યુલર કોઈ ડેટા નથી નાખતા અને સબમિટ કરો તો આ રીતે એરર આવી જશે. અને જો પ્રોપર ડેટા નાખેલા હશે અને અપડેટ કરશો તો અપડેટ થઈ જશે. ઓકે, સો આ રીતે તમે જે ક્વેરી વેલિડેશન પીએચપીની અંદર યુઝ કરી શકો છો. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમારે પીએચપીના રિલેટેડ ફૂલ કોર્સ જોઈએ છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.